ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજના હિન્દીના લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક હિન્દીમાં આપણા વૈજ્ઞાનિક ડૉક્ટર વિક્રમ સારાભાઈ વિશે પાઠનો અભ્યાસ કરીશું। તો પહેલાં આપણે એનો થોડોક ટૂંકસાર આપ્યો છે એ જોઈએ અને પછી પાઠની શરૂઆત करिए कि हमारे जीवन को सुविधापूर्ण बनाने में वैज्ञानिक का प्रमुख योगदान रहा है। कि આપણા જીવનને જે અત્યારે ઝડપી યુગ આવી ગયો છે એમાં સુવિધા પૂરું પાડવામાં જો કોઈનો ફાળો હોય તો એ વૈજ્ઞાનિકનો ફાળો છે। કે નવી નવી શોધ કરી। પહેલાં તો બળદગાડા હતા તો એક ગામથી બીજે ગામ જવામાં આપણને ઘણો સમય લાગતો, 3-4 દિવસ, અને હવે તો કે બસ, ઈથીની ઝડપી વિમાન, એ રીતે નવી નવી શોધ થતી ગઈ એમ સમયનો બચાવ થતો ગયો અને જમાનાની સાથે આપણે ઝડપથી આગળ વધવા માંડ્યા। એમાં જો કોઈનું મોટું યોગદાન હોય તો એ છે वैज्ञानिकों। प्रस्तुत इकाई में विक्रम साराभाई जैसे अद्भुत व्यक्तित्व से परिचय कराती है। कि इकाई એટલે કે આપણે આ પાઠમાં અદ્ભુત એટલે કે મોટા એવા વૈજ્ઞાનિક ડૉક્ટર વિક્રમ સારાભાઈનો આપણને પરિચય કરાવશે, जिन्होंने वैज्ञानिक प्रौद्योगिक शिक्षा, उद्योग, वाणिज्य, व्यवसाय, प्रबंध आदि उनके क्षेत्रों में देश की प्रगति के लिए उल्लेखनीय कार्य किया है। કે એને ઘણા ક્ષેત્રોમાં ઘણા કાર્યો કર્યા છે। કે વ્યવસાયમાં જોઈએ તો કે કોમ્પ્યુટર આવી ગયું, ફટાફટ હિસાબ થઈ જાય। પછી તો કે ખેતીમાં જોઈએ તો બધા ટેકનોલોજીવાળા સાધન આવી ગયા। પછી આપણે એક ગામથી બીજે ગામ જવું હોય તો એકથી એક ઝડપી બધા સાધનો આવી ગયા। પછી આપણે સંદેશા વ્યવહાર તો કે ટેલિફોન આવી ગયા કે ઝડપથી સંદેશો પહોંચી જાય। એ રીતે કે બધા ઘણા ક્ષેત્રોમાં એને ઘણું પ્રદાન આપ્યું છે। શિક્ષણ, હવે તો જોઈએ તો શિક્ષણ પર ડિજિટલ થવા માંડ્યું, બોર્ડ ઉપર नहीं ने पर्दा ऊपर बतावे, एवी रीतना। उनकी जीवन की घटनाओं से प्रेरित होकर अवलोकन, परीक्षण एवं परिश्रम से वैज्ञानिक दृष्टिकोण विकसित कर हम भी महान वैज्ञानिक बन सकते हैं और मानव जाति की अनुपम सेवा कर सकते हैं। કે એના ઉપરથી એનું જીવન જોઈને, એના જે એને આપેલું છે એનું અવલોકન કરીને, એનું નિરીક્ષણ કરીને અને એના જેટલી મહેનત કરીને આપણે પણ કાંઈક જીવનમાં કોકને સરળ બને એવું આપણે કોઈ સાધન વિકસાવી શકીએ। તો હવે આપણે એનો પાઠ જોઈએ કે વિક્રમભાઈનો જન્મ ક્યાં થયો હતો, કેવી રીતના એ વૈજ્ઞાનિક બન્યા, શું અભ્યાસ કર્યો, એણે આપણને કઈ કઈ ભેટો આપી, કઈ કઈ એને વૈજ્ઞાનિક વસ્તુનો વિકાસ કર્યો, બધું આપણે એના પાઠમાં જોશું। एक ऐसे महान वैज्ञानिक थे जब वो मात्र 2 वर्ष के थे। કે એક મહાન વૈજ્ઞાનિક હતા તે એની 2 વર્ષના હતા, ખાલી માત્ર ને માત્ર કેટલા વર્ષના? 2 જ વર્ષના। આપણે 2 વર્ષના હોય ત્યારે એકડે એક બોલતા પણ આવડતું હોય નહીં। એટલે આ વિક્રમભાઈ જ્યારે 2 જ વર્ષના હતા ત્યારથી જ એટલી એનામાં તેજ હતું, એટલા હોશિયાર હતા કે મહાન વૈજ્ઞાનિક કહેવા માંડ્યા હતા। तब गुरुदेव रविंद्रनाथ टैगोर ने भविष्यवाणी की थी कि यह बालक बड़ा होकर बहुत यशस्वी बनेगा और उसके बालक ने उन्हें उनकी भविष्यवाणी अपने कर्मों से सच साबित कर डाली। કે એ જ્યારે 2 વર્ષના હતા ત્યારે જ રવિન્દ્રનાથ ઠાકુરે ભવિષ્યવાણી કરી હતી। ઘણા બાળકો આમ નાનેથી તેજસ્વી હોય એટલે એના ઉપરથી આપણે ઘણા કોઈ કહેતા હોય કે આ મોટો થઈને કંઈક કરશો, અત્યારથી જ એનામાં જો કેટલું તેજ છે, અત્યારથી જ કેટલો હોશિયાર છે। એમ રવિન્દ્રનાથ ઠાકુરે એને જોઈને એને ભવિષ્યવાણી કરી હતી કે આ બાલક, આ નાનો છોકરો બડા હોકર એટલે કે મોટો થઈને બહુત યશસ્વી બનેગા। બહુત યશસ્વી બનેગા એટલે કે નામના કમાહે, એ વયો જાહે, એનું મૃત્યુ થશે તો એને બધા ઓળખશે, એના નામથી બધા પરિચિત રહેશે। તો જેનો પાઠ આપણે ભણવામાં આવે ને, નહીતર આપણા જેવાનો કેમ નથી આવતો? એટલે એને ભવિષ્યવાણી કરી હતી કે એ બાળક મોટું થઈને બહુ જ યશસ્વી બનશે, તેજસ્વી બનશે। और उसके बालक ने उनकी भविष्यवाणी એટલે કે આ બાળકે તે ભવિષ્યવાણી જે કરી હતી રવિન્દ્રનાથે, એની ભવિષ્યવાણી अपने कर्मों से सच साबित कर ली। અને જે ભવિષ્યવાણી કરી હતી એ મોટા થઈને એને સાબિત કરી બતાવ્યું। ઘણા નતર એવા હોય, નાના હોય ત્યારે બહુ હોશિયાર હોય, પણ જેમ જેમ મોટા થતા જાય એમ એમ બની બુદ્ધિ ભ્રષ્ટ થતી જાય, રેઢિયા રખડું થતા જાય, ભણવામાં કોઈ ધ્યાન ના આપે। એમ પણ એવું આ વિક્રમભાઈનું હતું નહીં। એ જેવા નાનેથી તેજસ્વી અને હોશિયાર દેખાતા એવા જ મોટા થઈને પણ હોશિયાર અને યશસ્વી એની નામના પ્રાપ્ત કરી। क्या आप उन्हें जानते हो कौन है थे?
કે તમે શું એને જાણો છો? તે કોણ હતા? वे थे हमारे महान वैज्ञानिक डॉक्टर विक्रम साराभाई। ते अपना महान वैज्ञानिक डॉक्टर विक्रम साराभाई। डॉक्टर विक्रम साराभाई का जन्म 12 अगस्त सन 1919 को अहमदाबाद में हुआ था। के विक्रम साराभाई नो जन्म क्यारे थयो तो के 12 ऑगस्ट ईस्वीसन 1919 में थयो हतो। उनका परिवार एक प्रतिष्ठित उद्योगपति परिवार था। एनो परिवार पण एक सारो एवो उद्योग धंधो चलावता हता। पिता का नाम अंबालाल तथा माता का नाम सरला देवी था। केना पितानु नाम अंबालाल अने मातानु नाम सरला देवी हतु। विक्रम साराभाई 8 भाई बहन थे। जो केटला भाई बहन हता? 8। विक्रम साराभाईनी भाईओ अने बहनों बंने थई अने 8 जणा हता। बाल्यकाल से प्रतिभावान विक्रम साराभाई के बचपन का यह प्रसंग उनके सफलता हासिल करने के बुलंद इरादों को दर्शाता है। के बाल्य अवस्था एटले के नानपणथी ज एटला प्रभावशाળી हता, एटला प्रतिभाशाળી हता के विक्रम साराभाई बचपन का यह प्रसंग एनी नानपणनो एवो एक प्रसंग छे के एने सफलता हासिल करवामां बुलंद इरादों को दर्शाता है। कि एना इरादा एवा के साहसिक हता। ई एक एनो एक नानपणनो प्रसंग छे, एना उपरथी आपणने खबर पड़े छे। जो क्यो प्रसंग छे आपने आपेलो छे। जो अहींया पहेली લીટી आपणने कहे छे के बाल्य अवस्था एटले के नानपणमां ज एटला प्रभावशाળી हता विक्रम साराभाई के एनो एक बाळपणनो एक प्रसंग छे। एना उपरथी आपणने एनो साहस, एनी सफलता, जेने सफलता हासिल करी थी, एना उपरथी खबर पड़ी जाए कि एना इरादा केटला मजबूत हता। इरादा एटले के विचार केटला बुलंद एटले के मजबूत हता। जब 5-6 साल के थे तो अपने परिवार के साथ शिमला गए। के જ્યારે 5-6 વર્ષના જતા ત્યારે એના પરિવાર સાથે शिमला जाए छे। शिमला में उनके पिता श्री अंबालाल का नाम ढेर चिट्ठियाँ आती थी। કે એના પિતા એક ઉદ્યોગપતિ હતા, એટલે પહેલાં તો કંઈ ટેલિફોનની એવી સુવિધા નહોતી, એટલે ચિઠ્ઠીઓ આવતી હતી એના પપ્પાને। જ્યારે એ લોકો शिमला ગયા ત્યારે એના પપ્પાના નામની ત્યાં ઘણી ચિઠ્ઠીઓ પત્રો આવતા હતા। यह देखकर बालक विक्रम ने मन में भी इच्छा हुई कि उनके नाम भी खूब सारे पत्र आए। કે એના પપ્પાના નામના જે પત્રો આવતા હતા એ જોઈ અને બાળકને પણ એવી ઈચ્છા થઈ કે મારા નામના પણ આવા કંઈક પત્રો આવવા જોઈએ। આપણને તો એવી કાંઈ ખબર પડે નહીં કે એના આવે છે ભાઈ, એના કામ હોય ને એનો કામમાં પપ્પા કામ ધંધાવાળા છે, ઉદ્યોગપતિ છે, તો એના આવતા આવે। આપણે એવું કરીએ। પણ આ તો પ્રતિભાશાળી હતા, નાનપણથી જ એવા તેજસ્વી હતા। એટલે એ કહે છે કે મારા પિતાના નામના આટલા બધા પત્ર આવે છે તો મારા નામનો પણ આવો પત્ર આવવો જોઈએ। इसीलिए कहीं लिफाफे पर अपना नाम तथा पता लिखकर वह डाकघर में डाल दिए। પછી જો શું કર્યું કે એણે પોતે જ ઘણા એવા પત્રો લીધા। લિફાફા એટલે કે ટપાલ લઈ અને એમાં એનું સરનામું નાખી અને એનું નામ નાખી અને પોતે ટપાલ ઘરમાં નાખી આવે છે। डाकघर यानी कि टपाल पेटी। उनके नाम पर ढेरों चिट्ठी आने लगी। पछी पोते नाखी आवे એટલે એના नाम पर पण घणी चिट्ठियों आवा मांडी। पिता ने देखा तो उनके मन में बालक विक्रम के इस काम से पीछे के उद्देश्य को जानने की इच्छा हुई। પછી એના પપ્પા જોવે છે કે આવડો નાનો છે, 5-6 વર્ષનો, તો આની એટલી ચિઠ્ઠીઓ આવે છે। પછી એના પપ્પાએ ઓળખી જાય ને કે આ એના જ અક્ષર છે, એને જ લખેલી છે અને પાછી ચિઠ્ઠીઓ અહીંયા આવે છે, તો આવું શું કરવાને કર્યું? એના પાછળનું એનો ધ્યેય શું છે, ઉદ્દેશ્ય એટલે કે ધ્યેય શું છે એ એને જાણવાની ઈચ્છા થઈ। જાણને की ઈચ્છા હોય એટલે કે જાણવાની ઈચ્છા થઈ। કે પિતાને દેખા, પિતાએ જોયું કે उनके मन के बालक विक्रम ने इस नाम के पीछे की उद्देश्य को जानने की इच्छा हुई। कि આવી રીતના શું કરવા નવું કામ કરે છે એ જાણવા માટેની એને ઈચ્છા થઈ। અશ્લીલિયત માલુમ હોने पर उन्हें हंसी आई। કે સચ્ચાઈ માલુમ પડી એને। અશ્લીલિયત એટલે કે સચ્ચાઈ, કે આમાં સાચું શું છે, કે એને પોતાની ચિઠ્ઠીઓ આવે છે કે પોતે લખીને નાખે છે એ જાણ્યા પછી એને ઘણી दांत आया। हसी आई એટલે કે दांत आया। लेकिन सफलता पाने की अच्छी जानकारी अच्छा ही भी लगा।
કે આને સફળતા, આને કંઈક એવો ઈરાદા સાચા છે અને કંઈક ધ્યેય પ્રાપ્ત કરવું છે, મારી જેમ એને પણ ઊંચી પદવી ઉપર આવવું છે, સારા એવા ધંધા કરવા છે, એ વિચાર ઉપર એને ઘણી જાણકારી, અચ્છા જાણકર અચ્છા ભી લગા, પણ એને એવી સારી જાણકારી મળી. એ જાણીને એના પપ્પાને એને સારું લાગ્યું કે મારો છોકરો કંઈક સારી ઈચ્છા જતાવે છે, કંઈક આગળ વધવા માગે છે. जब वो 8 साल के थे तो साइकिल पर विभिन्न कलाबियाँ करते हुए लोगों को अचंभित कर देते थे. કે જ્યારે એ 8 વર્ષના હતા, કેટલા વર્ષના? તો કે 8 વર્ષના હતા, ત્યારે સાયકલ ઉપર સ્ટન્ટ કરતા, આપણે કહીએ ને હાથ ખુલ્લા રાખીને પગ આમ કરે સાયકલ ઉપર ઊભા રહી જાય, એવા નોખી કાબિલિયત, એટલે કે એનામાં જે તાકાત હતી, કાબિલિયત એટલે કે તાકાત, એનામાં જે શક્તિ છુપાઈને બેઠી હતી, એ લોકોને બતાવતા અને સામેવાળા જોવાવાળા માણસો પણ આશ્ચર્યચકિત થઈ જતા, અચંભિત કર દેતે થે. એટલે એ આમ વિચારવા માંડ્યા કે અવડો નાનો છોકરો અને આટલું કરી શકે. ઉन्हें સાહસિક કારનામે પ્રિય થે, એને કંઈક સાહસવાળા, હિંમતવાળા એવા કામ જ પસંદ હતા. આલા પોલા નહીં કે જેમાં એની જિંદગીને કામ લાગે, એને મહેનત માગી લે, એવા જ કામ એને પ્રિય હતા. આલા પોલા કે આમ કરું ને આમ કરું ને એવા એને કામ પસંદ હતા નહીં. સાહસિક એટલે કે એમાં આપણી સાહસ માગી લે કે આમ કરીશ તો આમ સફળતા મળશે કે મને નુકસાન જશે કે હું, એવા જ એને કામ પસંદ હતા કે જેમાં મહેનત જોઈએ, આપણું મનોબળ મજબૂત હોવું જોઈએ, આપણી સાહસ હોવી જોઈએ આપણામાં. એ કામ જે વ્યક્તિ કરી શકે એવા જ કામ વિક્રમભાઈને નાનપણથી પસંદ હતા. ગણિત તથા ભૌતિક કે પ્રતિ ઉन्हें ગહેરી દિલચસ્પી એટલે કે બહુ જ ગમતા હતા. ભૌતિક અને ગણિત બે વિષયો બહુ જ ગમતા હતા. उन्होंने मैट्रिक की परीक्षा सन 1934 में पास की. કે એને મેટ્રિકની પરીક્ષા, બોર્ડની જે પરીક્ષા હોય એને એટલે કે ઈસવીસન 1934 પાસ કરી. सन 34-37 में गुजरात कॉलेज अहमदाबाद से इटरी की पढ़ाई की. પછી એણે 34-37 34, 35, 36, 37 કોલેજના 3 વર્ષ હોય કુલ, એટલે એને 3 વર્ષ કોલેજ કરી. ક્યાં? તો કે ગુજરાત કોલેજ અમદાવાદ મેં એને અભ્યાસ કર્યો. सन 1937 में इंग्लैंड चले गए. પછી અમદાવાદથી જ્યારે કોલેજ પૂરી થઈ 37 પછી इंग्लैंड वया गया. सन 1940 में कैम्ब्रिज से गणित एवं भौतिक में BMC की परीक्षा में सफलता प्राप्त की. પછી इंग्लैंड જાય છે 37 અને મહેનત કરે છે, ભણે છે, માસ્ટર ડિગ્રી, અને 1940 એને કેમ્બ્રિજ યુનિવર્સિટીનું નામ છે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એને માસ્ટર ડિગ્રી પાસ કરી. એમાં એને ગણિત અને ભૌતિકમાં BSc की परीक्षा पास કરી. तत्पश्चात द्वितीय विश्व युद्ध की शुरुआत होते ही विक्रम साराभाई भारत लौट आए. પછી બીજા વિશ્વ યુદ્ધની શરૂઆત થાય છે 1941 1940 ત્યારે એ પછી ભારત પાછા આવી જાય છે ઇંગ્લેન્ડથી. भारत में उन्होंने सारा CV रामन तथा डॉक्टर होमी भाभा का सानिध्य मिला. પછી જ્યારે એ ભારત પાછા આવે છે ત્યારે એને સર CV રામન અને ડૉક્ટર હોમી ભાભા જે પણ એક વૈજ્ઞાનિક હતા એની એને સાનિધ્ય મળે છે, એટલે કે એનું માર્ગદર્શન એને મળે છે. વહાં રાષ્ટ્રીય સ્વતંત્રતા આંદોલન से बड़े प्रभावित हुए. પછી રાષ્ટ્રીયના આંદોલનમાં પણ એ જોડાયેલા હતા. પછી વિક્રમભાઈને એની થોડીક જાણકારી મળે છે એટલે એનાથી પ્રભાવિત થાય છે, પ્રસન્ન થાય છે. सन 1942 में वह मृणालिनी स्वामीनाथ के साथ विवाहित सूत्र में बंधे. પછી એને 1942 એના લગ્ન થયા. એના પત્નીનું નામ હતું મૃણાલિની સાથે એને લગ્ન કર્યા 1942. 1943 એને મેટ્રિક પાસ કર્યું. પછી 34-37 એને કોલેજ કરી. ક્યાં? તો કે અમદાવાદમાં, ગુજરાતનું કોલેજ અમદાવાદમાં. પછી 37 એ ઇંગ્લેન્ડ વયા ગયા. પછી 1937 1940 ત્યાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણ્યા અને ગણિત ને ભૌતિક વિજ્ઞાનમાં એને પરીક્ષા પાસ કરી. પછી ત્યાંથી પાછા દ્વિતીય વિશ્વયુદ્ધ ચાલુ થતું હતું એટલે ભારત પાછા આવતા રહે છે. ત્યાં એને વિક્રમ સર CV રામન અને ડૉક્ટર હોમી ભાભા જેવા મહાન વૈજ્ઞાનિક, મહાન એવા વ્યક્તિનો એને સાનિધ્ય મળે છે, એટલે કે એનું માર્ગદર્શન મળે છે. અને ત્યાં રાષ્ટ્રીયના આંદોલનમાં
એની માર્ગદર્શન મળે છે અને એનાથી વધુ એ પ્રભાવિત થાય છે. પછી એને 42માં એના લગ્ન થાય છે. તો કે કોની સાથે? તો કે મૃણાલિની સાથે એના લગ્ન થાય છે. હવે આગળનું એનું જીવન આપણે આવતીકાલે જોશું. આજે આ પાઠ અહીં લગી રાખીશું. અસ્તુ.